Dear students, in the last lecture, we understood method for sterility testing. Okay, so now today's lecture discuss about method for test for specific preparation. Okay, લાસ્ટ લેક્ચરમાં શું ડિસ્કસ કર્યું હતું આપણે? મેથડ ફોર સ્ટરીલિટી ટેસ્ટિંગ. એમની અંદર આપણે એક મેથડ જોઈ હતી, કઈ? મેમ્બ્રેન ફિલ્ટ્રેશન. ઓકે, મેમ્બ્રેન ફિલ્ટ્રેશન વિશે આપણે જોયું હતું. એન્ડ ઓપરેટર્સ કે રીતે હોય એવું એનું ઓપરેટર્સ. ઓકે, એન્ડ ડાયલ્યુટિંગ ફ્લુઇડ. ઓકે, એન્ડ ક્વોન્ટિટીઝ ઓફ સેમ્પલ જોઈ હતી. ઓકે, સો ટુડેઝ લેક્ચર વી કન્ટિન્યુ મેથડ ફોર ટેસ્ટ ફોર સ્પેસિફિક પ્રિપરેશન. આ શેમાં આવશે? જે મેમ્બ્રેન ફિલ્ટ્રેશન છે ને એમાં કન્ટિન્યુ જ કરવાની છે. આપણે આગળ જોયું હતું, એક પર સોલ્યુશન હોય, કોઈ ઓઇલી સેમ્પલ હોય, ક્રીમ હોય, ઓઇન્ટમેન્ટ હોય. ઓકે, તો હવે એમનું પ્રિપરેશન કઈ રીતે કરશી? મેમ્બ્રેન ફિલ્ટ્રેશન દ્વારા. ઓકે, તો એ આપણે જોવાનું છે. મેથડ ઓફ ટેસ્ટ ફોર સ્પેસિફિક પ્રિપરેશન. ઓકે, ફર્સ્ટ આપણે જોશું એક્વેસ સોલ્યુશન. ઓકે, શું કહે છે? એક્વેસ ટેસ્ટ સોલ્યુશન. આ એક્વેસ ફોર્મમાં એક સોલ્યુશન છે. ઓકે, એક્વેસ ટેસ્ટ સોલ્યુશન ફિલ્ટર્ડ થ્રુ ધ મેમ્બ્રેન અંડર એસેપ્ટિક કન્ડિશન. ઓકે, જો એક એક્વેસ સોલ્યુશન છે એને આપણે શું કરશી? ફિલ્ટર કરશી. ઓકે, કેવી કન્ડિશન હોવી જોઈએ? એસેપ્ટિક કન્ડિશન હોવી જોઈએ. એસેપ્ટિકનું મિનિંગ ફ્રી ફ્રોમ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ. ઓકે, આપણે આગળ જોયું હતું જ બે ટાઈપના આપણે ફ્લુઇડ મીડિયમ યુઝ કરીશું. જુઓ, આ રીતે જોયું હતું આગલા લેક્ચરમાં આપણે. એક થાયોગ્લાયકોલેટ મીડિયમ છે ને એક સોયાબીન કેસીન છે. જુઓ, આ છે ને બધાને યાદ રાખવું કમ્પલસરી. આ એક મેમ્બ્રેન છે. ઓકે, બે મેમ્બ્રેન પણ જોયા હતા આપણે. ઓકે, એક થાયોગ્લાયકોલેટ મીડિયમ છે, એક સોયાબીન કેસીન છે. થાયોગ્લાયકોલેટ મીડિયમ ઇન્ક્યુબેટ કેટલા ટેમ્પરેચર? 30 to 35. ઓકે, વેન સોયાબીન કેસીન મીડિયમ 20 to 26. ઓકે, કેટલા ડે? 14 days. ઓકે, when thioglycolate medium incubate 30 to 35 degree and for at least 7 days. At least 7 days તો હોવું જ જોઈએ એનો ઇન્ક્યુબેશન પીરિયડ. બટ અમુક કન્ડિશનમાં 7 days કરતાં પણ એ વધારે રાખવું પડતું હોય. ઓકે, આટલું બધા જેટલા આવશે, ક્રીમ છે, ઓઇન્ટમેન્ટ છે, ઓઇલી સેમ્પલ, આ પ્રોસિજર લખી લેશું કમ્પલસરી. શું કીધું? એક્વસ સોલ્યુશન છે, બરોબર. પછી એમાં શું કર્યું? એને શું કર્યું? ફિલ્ટર કર્યું. ઓકે, પછી ફિલ્ટર કેવી જગ્યાએ કર્યું? એસેપ્ટિક કન્ડિશન. ઓકે, ફિલ્ટર કરી લીધું એસેપ્ટિક કન્ડિશનમાં. પછી શું કરશે? મેમ્બ્રેન ઇઝ એસેપ્ટિકલી રિમૂવ એન્ડ કટ ઇન્ટુ 2 હાફ. મેમ્બ્રેન જ્યારે એસેપ્ટિક કન્ડિશનમાં અહીંયા છે, અહીંયાથી શું કરી લેવાનું? એસેપ્ટિકલી રિમૂવ કરવાની. મેમ્બ્રેન એવી રીતે રિમૂવ કરજો, કેવી રીતે? એસેપ્ટિકલી. ઓકે, રિમૂવ કરવામાં આવશે. અને રિમૂવ થયા પછી શું કરવામાં આવશે? કટ ઇન ટુ 2 હાફ. આપણે આગળ જોયું હતું એક મેમ્બ્રેન છે એને 2 પાર્ટમાં કટ કરવામાં આવશે. ઓકે, નેક્સ્ટ જો કટ કરી લીધું. શું કહે છે? 1 half of membrane is immersed in 100 ml of soybean casein. જો આપણે આગલા લેક્ચરમાં જોયું હતું બે મીડિયમ છે, સોયાબીન કેસીન એન્ડ ફ્લુઇડ થાયોગ્લાયકોલેટ. ઓકે, એમાં આપણે મેમ્બ્રેન જે છે મેમ્બ્રેન એને 2 પાર્ટમાં કટ કરી છે. ઓકે, તો આપણે એક પાર્ટ હશે એમાં એમને શેમાં મૂકશે? આપણે સોયાબીન કેસીનમાં. ઓકે, મીડિયમમાં. ઓકે, જ્યારે અનધર પાર્ટ હશે એમને આપણે શેમાં મૂકશું? તો કે ફ્લુઇડ થાયોગ્લાયકોલેટ મીડિયમ. ઓકે, બે મીડિયમ લેવાના છે, એક સોયાબીન કેસીન એન્ડ ફ્લુઇડ થાયોગ્લાયકોલેટ મીડિયમ. ઓકે, જ્યારે સોયાબીન કેસીન મીડિયમમાં એક
પાર્ટ મૂકેલો હશે મેમ્બ્રેનનો. ઓકે, એમને આપણે ઇન્ક્યુબેટ કેટલા ઉપર રાખશી તો કે 20 to 25 ડિગ્રી for 7 days. ઓકે, વેન અધર હાફ જે પાર્ટ છે એ આપણે શેમાં મૂકશી તો 100 ml ઓફ ફ્લૂઇડ થાયોગ્લાયકોલેટ મીડિયમ હશે એમની અંદર મૂકશું. ઓકે, અને એમનું ઇન્ક્યુબેટ કેટલું હશે 30 to 35. જ્યારે આમનું શું હતું સોયાબીન 20 to 25. ઓકે, અને આમને 14 days સુધી ઇન્ક્યુબેટમાં રાખવાનું. ઓકે, નેક્સ્ટ, જ્યારે કોઈ સેમ્પલ ઓઇલ્સ એન્ડ ઓઇલી સોલ્યુશન હોય, ઓકે, આપણે એને મેમ્બ્રેન ફિલ્ટ્રેશન થ્રુ મેથડ થ્રુ કરવાનું છે એનું પ્રિપરેશન. ઓકે, કોઈ આપણા કંપની હોય એ સેમ્પલ કેવું હોય ઓઇલી હોય અથવા ઓઇલી સોલ્યુશન, બંનેનો મિનિંગ એક જ થાય. ઓકે, ત્યારે આપણે એને મેમ્બ્રેન ફિલ્ટ્રેશન થ્રુ આપણે મેથડ એની આખી પ્રિપરેશન કરવાનું છે. તો કઈ રીતે કરશું તો શું કહે છે, લો વિસ્કોસિટી બાય ઓઇલી સોલ્યુશન આર ફિલ્ટર વિધાઉટ ડાયલ્યુશન થ્રુ એ ડ્રાય મેમ્બ્રેન. આમાં શું કે ફિલ્ટરેટની જરૂર પડતી નથી. વિધાઉટ ડાયલ્યુશન કેના થ્રુ ફિલ્ટર કરવામાં આવશે તો કે છે ડ્રાય મેમ્બ્રેન. ઓકે, વિસ્કસ ઓઇલ્સ એન્ડ ઓઇલી સોલ્યુશન dilute with a sterile dilute like isopropyl myristate. ઓકે, ક્યારેક વિસ્કસ ઓઇલ હોય ત્યારે આપણે શું કરશી એનું ડાયલ્યુટ કરશી. આપણે આગળ જોયું તો ફ્લુઇડ એ અને ફ્લુઇડ બી. ઓકે, જ્યારે કોઈ ઓઇલી સેમ્પલ હોય ત્યારે કેનો યુઝ કરતા આપણે ફ્લુઇડ બી નો યુઝ કરતા. ફ્લુઇડ બીમાં શું હોય એમની અંદર 1 ml શું લેવાનું પોલીસોર્બન્ટ 18 લેવાનું અને એની અંદર શું એડ કરવાનું 1000 ml ફ્લુઇડ એડ કરવાનું. ત્યારે શું બનશે ફ્લુઇડ બી. ત્યારે જ્યારે વિસ્કસ ઓઇલ્સ હોય ત્યારે આપણે શેનો યુઝ કરશી ફ્લુઇડ બી નો. ઓકે, તો શું કહે છે વિસ્કસ ઓઇલ્સ એન્ડ ઓઇલી સોલ્યુશન્સ dilute with a sterile diluent like isopropyl myristate, then filter with અને ફિલ્ટર કરવાનું પ્રેશર થ્રુ. કેમ કરવું પડશે વિસ્કસ ઓઇલી હશે એટલે. ઓકે, અને આ ડાયલ્યુન્ટ કયું યુઝ કરશી આઇસોપ્રોપાઇલ મેરિસ્ટેટ પણ યુઝ કરી શકી યા તો ફ્લુઇડ બી પણ યુઝ કરી શકી. ઓકે, જો બધી મેથડ એની પ્રિપરેશનમાં શું આવશે ફિલ્ટર તો કરવાનું જ આવશે. ઓકે, તો આપણે ફિલ્ટર સમજી લીધું. જો એવું કોઈ સેમ્પલ હશે અને ડાયલ્યુન્ટની જરૂર પડશે તો પણ ડાયલ્યુટ કરવું પડશે. ઓકે, આપણે આગળ જોયો હતા ડાયલ્યુન્ટ ફ્લુઇડ એ અને ફ્લુઇડ બી. ઓકે, એ ફિલ્ટર એ ડાયલ્યુન્ટ થઈ ગયું પછી એમનું શું કર્યું ફિલ્ટર કર્યું. ઓકે, ફિલ્ટર કર્યા પછી શું કરશે વોશ ધ મેમ્બ્રેન 3 times with 100 ml ઓફ ડાયલ્યુન્ટ. કયું ડાયલ્યુન્ટ ફ્લુઇડ બી. ફિલ્ટર થઈ ગયું. ઓકે, પછી જે મેમ્બ્રેન હશે એને 3 times વોશ કરશે. શેનાથી વોશ કરશે તો કે 100 ml ઓફ ફ્લુઇડ બી થી વોશ કરશે. ઓકે, નાવ કટ ધ મેમ્બ્રેન. એ વોશ ફિલ્ટર થઈ ગયું. ઓકે, પછી વોશ થઈ ગયું. ઓકે, પછી શું કરવાનું જે મેમ્બ્રેન છે ને પછી શું કરવાનું કટ કરવાની. કેટલા પાર્ટમાં 2 પાર્ટમાં કટ કરવાનું. ઓકે, નેક્સ્ટ કટ કરી લીધી તો આપણે 2 મીડિયમ રાખેલા છે. કયા સોયાબીન કેસીન અને ફ્લુઇડ થાયોગ્લાયકોલેટ. ઓકે, સોયાબીન કેસીન છે મીડિયમ એ આપણે 20 to 25 ડિગ્રી ફોર 7 days માટે રાખશું પાર્ટને. ઓકે, અને બીજા પાર્ટને આપણે કેમાં રાખશી ફ્લુઇડ થાયોગ્લાયકોલેટ મીડિયમમાં રાખશી ફોર 14 days માટે. ઓકે,
Next, ointments, creams and emulsions. Okay, dilute substance contain fatty base and emulsions of water and oil type. Emulsion કેવું હશે તો water and oil type. તો શું કહે છે, ઓઇન્ટમેન્ટ, ક્રીમ્સ ને ઇમલ્શન ટાઈપ્સનું કોઈ એક મટીરિયલ આપણા પાસે આવ્યું, ઓકે, તો આપણે એમને ફિલ્ટરેશન, મેમ્બ્રેન ફિલ્ટરેશન થ્રુ ફિલ્ટર કરવાનું છે. તો શું કરશે, આ કેવું હશે, ક્રીમ્સ છે, ક્રીમ ઓઇન્ટમેન્ટ છે, કેવું નેચર હશે તો ફેટી બેઝ હશે. ઓકે, ઇમલ્શન એટલે એવો મતલબ થાય કોઈ આપણે લિક્વિડ, કોઈ તેલ છે, તેલની અંદર આપણે પાણીનું મિશ્રણ કરીએ તો કેવું થાય, એને શું કહેશું, ઇમલ્શન. ઓકે, ઇમલ્શન શેનું હશે તો કે વોટર અને ઓઇલનું. ઓકે, પછી હીટ ઇફ નેસેસરી બટ નોટ અબો 40 ડિગ્રી વિથ એ સ્ટરાઇડ ડાયલ્યુઅન્ટ. ક્યારેક આ ક્રીમ ઓઇન્ટમેન્ટ છે એમને શું કરવું પડે છે, જરૂર પડે તો હીટ પણ આપવી પડે છે. કેટલા ડિગ્રી સેલ્સિયસ તો કે છે 40 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, નેક્સ્ટ શું કરશું આપણે, એમનું ડાયલ્યુન્ટ કરશે. ડાયલ્યુન્ટ કયું યુઝ કરવાનું છે તો આઇસોપ્રોપાઇલ મેરિસ્ટેટ. ઓકે, યા તો ફ્લુઇડ બી, અને એનું ડાયલ્યુન્ટ કરશું, એ ડાયલ્યુઅન્ટ યુઝ કરશી આઇસોપ્રોપાઇલ મેરિસ્ટેટ. તો એમનું કોન્સન્ટ્રેશન શું બનશે, 1% ઓફ વેઇટ બાય વોલ્યુમ. ઓકે, નેક્સ્ટ શું કરશું આપણે, ફિલ્ટર ધ સોલ્યુશન થ્રુ ધ મેમ્બ્રેન. જો નેક્સ્ટ તો બધામાં સેમ જ આવે છે, પહેલાં જોવાનું હોય કેવું છે, ઓઇલી છે કે ફેટી બેઝ છે એ લખી નાખવાનું. ઓકે, પછી આ ક્રીમ ને ઓઇન્ટમેન્ટ છે તો એમને હીટની જરૂર હોય તો હીટ આપવાની. પછી ડાયલ્યુઅન્ટનો યુઝ કરવામાં આવે છે કે નહીં, જો કરવામાં આવતું હોય તો એ પોઈન્ટ લખી નાખવાનું. ઓકે, નેક્સ્ટ ફિલ્ટર ધ સોલ્યુશન થ્રુ ધ મેમ્બ્રેન. કોઈ સોલ્યુશન એને મેમ્બ્રેન થ્રુ ફિલ્ટર કરવામાં આવે છે. ઓકે, તો એ ફિલ્ટર થઈ ગયું તો આપણે એમનું શું કરશી, એમને 2 પાર્ટ્સમાં કટ કરશી. ઓકે, એને 2 પાર્ટમાં કટ કરશું. ઓકે, તો એ બે પાર્ટ છે, જે બે પાર્ટ એ આપણે શું બે મીડિયમ રાખેલા છે, એક સોયાબીન કેઝીન હશે, એક થાયોગ્લાયકોલેટ મીડિયમ હશે. ઓકે, સોયાબીન કેઝીન હશે એ 7 days માટે ઇન્ક્યુબેટ 20 to 25 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે થાયોગ્લાયકોલેટ મીડિયમ છે એ 30 to 35 ડિગ્રી ફોર 40 ડિગ્રી સેલ્સિયસ. બધામાં કંઈ ના આવડે તો એટલું તો લખી જ નાખવાનું. મેમ્બ્રેન જે છે એને બે પાર્ટમાં કટ કરવાની, એ બે મીડિયમમાં મૂકવાનું, સોયાબીન કેસીન ને થાયોગ્લાયકોલેટ મીડિયમ. ઓકે, નેક્સ્ટ જોશું soluble solids. Okay, dissolve specific quantities as per Indian Pharmacopoeia, British Pharmacopoeia, United States Pharmacopoeia. Okay, in suitable sterile solvent like fluid A and proceed some as directly in aqueous solution. Soluble solids માં શું કહે છે, જે આપણે આગળ ફર્સ્ટ લેક્ચરમાં જોયું હતું, ઇન્ડિયન ફાર્માકોપિયા, બ્રિટિશ ફાર્માકોપિયા, એમની અંદર જે મેથડ હોય એમાં કેટલી ક્વોન્ટિટીઝ લેવાની, એઝ પર એ પ્રમાણે સુટેબલ સ્ટરાઇલ સોલ્વન્ટ બનાવવાનું. ઓકે, અને પછી પ્રોસેસ કરવાની. કઈ પ્રોસેસ કરવાનું આવશે, મેમ્બ્રેન ફિલ્ટરેશન હોય એમને કટ કરવાનું, પછી બે મીડિયમમાં રાખવાનું, પછી બે મીડિયમનું અલગ અલગ ઇન્ક્યુબેટ ટાઈમિંગ અને ટેમ્પરેચર રાખવાનું. ઓકે, solids for injection. Okay, other than antibiotics. Solids for injection other than antibiotics constitute the test sample as directly on label and process. એને જે ઇન્જેક્શન છે ને લેબલ કરી લેવાનું, પછી એમને શું કરવાનું, પ્રોસીજર કરવાનું. કઈ પ્રોસીજર કરશી, મેમ્બ્રેન ફિલ્ટરેશન કટ એન્ડ ટુ બે મીડિયમ રાખેલા, મીડિયમની અંદર પુટ કરવાની. ઓકે, પછી અલગ અલગ ટાઈમિંગ આવવાનું ઇન્ક્યુબેશન માટે. ઓકે,
Next, antibiotics, solids, bulks, and blends. Okay, take sufficient amount of the substance as per IPBP USP. જો એનો અમાઉન્ટ લેવાનું, આ સોલિડ છે, બલ્ક્સ છે અને બ્લેન્ડ છે. ઓકે, એના કેના પ્રમાણે રિકમેન્ડેડ પ્રમાણે, તો જેને ઇન્ડિયન ફાર્માકોપિયા બ્રિટિશ યુઝ એમાંથી કેટલું અમાઉન્ટ આપેલું છે એના અનુકૂળ આપણે એનું સેમ્પલ લઈશું. પછી શું કરશે, આપણે મિક્સ થોડલી ટુ ઓપ્ટેન કમ્પોઝિશન મિક્સર, અને પછી શું કરવાનું, મિક્સ કરવાનું. નેક્સ્ટ, ટ્રાન્સફર ટુ એ સ્ટરાઇલ ફ્લાસ્ક. મિક્સ કર્યા પછી આપણે કેવા ટ્રાન્સફર કરશું, તો કે સ્ટરાઇલ ફ્લાસ્કમાં. ઓકે, એન્ડ નેક્સ્ટ ડિઝોલ્વ, તો 200 ml ઓફ ફ્લુઇડ એમાં ડિઝોલ્વ કરશે. ઓકે, નેક્સ્ટ આપણે પ્રોસીજર કરશે. પ્રોસીજર શું, મેમ્બ્રેન છે, મેમ્બ્રેનને કટ કરવાનું, એ બંને અલગ અલગ મીડિયમમાં રાખવાનું, એ આપણે જોયા હતા જ. ઓકે, સેમ જ પ્રોસીજર લાસ્ટ તો રહેશે. ઓકે, એ તમારા બધાને અસાઇનમેન્ટમાં પણ એ પ્રોસીજર પૂરી લખવાની રહેશે. ઓકે, એન્ટીબાયોટિક કન્ટેન ઇન પેકેજ ઓફ 2 ગ્રામ ઓર લેસ. એન્ટીબાયોટિકના કોઈ પેકેજીસ હોય 5 ગ્રામના અથવા તો એના કરતાં લેસ, તો શું કરવાનું, constitute as directly on label of the container and transfer resulting solution suspension equivalent to 300 mg of solid into sterile flask. એને લેબલ કરવાનું, પછી ટ્રાન્સફર જે સસ્પેન્શન ઇક્વિવેલન્ટ હોય 300 mg સોલિડનું એમાં સ્ટરાઇલ ફ્લાસ્કમાં ટ્રાન્સફર કરી દેવાનું. પછી નેક્સ્ટ જે પ્રોસીજર સેમ છે એ જ રીતે કરવાનું, મેમ્બ્રેનને કટ કરવાનું, બે અલગ અલગ મીડિયમમાં રાખવાનું. ઓકે, અને જેમના કેટલા ડેઝમાં ઇન્ક્યુબેટ ઉપર રાખવાનું છે, ઇન્ક્યુબેશન પીરિયડ એ જોવાનું. ઓકે, સ્ટરાઇલ ડિવાઇસ, through each of 20 device aseptically pass sufficient volume of fluid B. કેટલી 20 ડિવાઇસ, એને કઈ રીતે પાસ કરવાની છે, તો કે છે એસેપ્ટિકલી, કે વોલ્યુમ કેટલું, કયું વોલ્યુમ હોવું જોઈએ, ફ્લુઇડ બી નું વોલ્યુમ હોવું જોઈએ, સો ધેટ નોટ લેસ ધેન 100 ml ઇઝ કલેક્ટેડ ફ્રોમ ઇચ ડિવાઇસ. 100 ml થી ઓછું વોલ્યુમ ના હોવું જોઈએ, ઈચ ડિવાઇસમાં કલેક્ટ કરવાનું છે. 100 ml વોલ્યુમ, એનાથી ક્યારે ઓછું ના હોવું જોઈએ. ઓકે, પુલ ધ ફ્લુઇડ ઇન સ્ટરાઇલ કન્ટેનર. જે આપણે ફ્લુઇડ કલેક્ટ કર્યું એ ક્યાં મૂકવાનું, કન્ટેનરમાં. ઓકે, પછી શું કરવાનું છે, ફિલ્ટર કરવાનું. ફિલ્ટર કર્યા પછી શું કરવાનું, પ્રોસેસ ફોર ધ ટેસ્ટ કરવાનું. કઈ રીતે, મેમ્બ્રેન હોય. ઓકે, મેમ્બ્રેન ઉપર જે બધું આ સ્ટરાઇલ ડિવાઇસ વાળું મૂક્યું હતું, બરાબર, એનું ફિલ્ટર થયું. ઓકે, પછી એમને કટ કરીને શેમાં મૂક્યું, બે અલગ અલગ મીડિયમમાં. ઓકે, so today's lecture is enough. ઓકે, જો હવે તમારા નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું મેથડ ફોર સ્ટરીલિટી ટેસ્ટિંગ. ઓકે, તો એમાં મેમ્બ્રેન ફિલ્ટ્રેશન જે ટેસ્ટ છે તે ખતમ થયું. જો તમને એમ એક્ઝામમાં પૂછે ટેસ્ટ ફોર મેમ્બ્રેન ફિલ્ટ્રેશન, તો તમારે શું લખવાનું આવશે, મેથડ એમાં મેમ્બ્રેન ફિલ્ટ્રેશન. આપણે મેમ્બ્રેન ફિલ્ટ્રેશન ક્યારે પ્રિફર કરવામાં આવે છે, કેવા કેવા સોલ્યુશન હોય છે એના નામ લખવાના. ઓકે, પછી એમના પછી આપણે આગળ જોયું તો ગુડ સ્કિલ હોવી જોઈએ, સ્પેશિયલ નોલેજ હોવી જોઈએ. ઓકે, પછી ઓલું એપરેટર્સ આપણે ડાયાગ્રામ થ્રુ સમજ્યા હતા. ઓકે, એ લખવાનું. પછી કેટલા પ્રેશરથી, પછી એનું ડાયામીટર શું હોય, ફ્લો રેટ શું, એ બધું લખી નાખવાનું. પછી એના ડાયલ્યુટિંગ ફ્લુઇડ લખી નાખવાના. 2 ટાઈપના ડાયલ્યુટિંગ ફ્લુઇડ હોય, ફ્લુઇડ એ અને ફ્લુઇડ બી. ઓકે, નેક્સ્ટ પછી આપણે મેથડ એ છે મેમ્બ્રેન ફિલ્ટ્રેશન. પછી આપણે જોયા હતા કયા કયા ફ્લુઇડ માટે થાય છે, તો કે ઓઇલ છે, ક્રીમ છે. ઓકે, એક્વસ સોલ્યુશન છે, બરોબર. તો શું કરશી, હવે એ આપણે કઈ રીતે પરફોર્મ કરશી એ જોયું, એ લખી નાખવાનું. જો આના આગલો લેક્ચર અને આજના લેક્ચરમાં જેટલું ભણ્યા એ શું છે, મેમ્બ્રેન ફિલ્ટ્રેશન. તમને એ લોકોને 5 માર્કમાં પૂછાય તો એટલું લખવાનું રહેશે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું ડાયરેક્ટ ઇનોક્યુલેશન મેથડ. ઓકે.
Thanks for watching.